स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપની સમક્ષ હું કંપનીના હિસાબોમાં કંપનીની ધંધાની ખરીદી અને વિલીનીકરણના હિસાબો એટલે સંયોજનના હિસાબો વિશે આપણે સમજવા માટે ભેગા થયા છે. અગાઉ આપણે આ જ યુનિટમાં સંયોજનના હિસાબો શું છે, સંયોજન કેવી રીતે થાય, કઈ કઈ કંપનીઓનું કયા પ્રકારનું સંયોજન થાય, બે કંપનીઓ વિશેનું સંયોજન, એક કંપની બીજી કંપનીને પોતાનામાં સમાવી લે તે પ્રકારનું સંયોજન, એ કંપની જે છે એ લિક્વિડેશનમાં જાય અને પછી એ નવી કંપનીનું એસ્ટાબ્લિશમેન્ટ થાય એ પ્રકારનું સંયોજન. તો આવા અનેક પ્રકારના જે સંયોજન છે એ વિશે આપણે સમજ્યા હતા. અને સંયોજનમાં ખરીદનાર કંપની અને વેચનાર કંપની કયા કયા પ્રકારના નાણાકીય અને હિસાબી પદ્ધતિ અને હિસાબી નોંધોનું અસ્તિત્વ થાય અને એને આધારે કયા પ્રકારના ખરીદ કિંમત, ચોખ્ખી મિલકતની કિંમત અને એ પ્રકારની રીતે એની ખરીદ કિંમતની ગણતરી કરવાની થાય તે વિશે આપણે અગાઉ સમજ્યા. હવે આપણે ખરીદ કિંમત અને ચોખ્ખી મિલકતોની ગણતરી કેવી રીતે થાય છે અને એ સંયોજનના હિસાબોમાં આગળ એની હિસાબી નોંધો કેવી રીતે થાય છે એ આજના લેક્ચરમાં સમજવાની કોશિશ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કંપનીઓનું વિલીનીકરણ અને કંપનીની ધંધાની ખરીદીમાં આપણે સમજવા જઈએ. હવે આપણે આગળનો મુદ્દો સમજવાનો કોશિશ કરીએ. જે એના પછીનો મુદ્દો જે છે એ હિસાબી ધોરણ 14 મુજબ જે હિસાબી નોંધો છે. હવે આ હિસાબી નોંધો જે છે એ પહેલાં અમુક બાબતો એવી છે કે જ્યારે કોઈ પણ પ્રકારના ખરીદી અને વેચાણના વ્યવહારો થતા હોય ત્યારે એક ધંધો બીજાનો ધંધો, એક કંપની જ્યારે છે એ બીજાની કંપનીને ખરીદતી હોય ત્યારે જે મિલકતો અને દેવા ખરીદે છે તે સમજી શકાય એમ છે. પણ મિલકતો અને દેવાની સાથે બેલેન્સ શીટની અંદર પાકા સરવૈયામાં અન્ય ઘણી બધી વિગતો હોય છે, અન્ય ઘણી બધી બાબતો હોય છે જે એ વસ્તુઓ અથવા તો એ બધી વિગતો ફેરબદલ થતી નથી. જેમ કે એવું બની શકે કે અંદર જે અનામતો આપેલી છે એ અનામતો જે છે એ નહીં વેચાયેલો નફો છે, વણ વપરાયેલો નફો છે, એ ફેરબદલ થતો નથી. તો આ બધો વણ વપરાયેલો નફો જે છે એ જ્યારે પણ ખરીદનાર કંપની વેચનાર કંપની જ્યારે ખરીદનારને એ બધું ફેરબદલ કરે છે ત્યારે વેચનાર કંપનીનો વણ વપરાયેલો નફો જે છે એ જૂના ઇક્વિટી શેર હોલ્ડરોને એના ખાતામાં ફેરબદલ કરવામાં આવે છે અને એમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આવી જ રીતે અવાસ્તવિક મિલકતો, પાકા સરવૈયામાં અવાસ્તવિક મિલકતો આપેલી હોય છે. તો જે અવાસ્તવિક મિલકતો છે એ પણ ફેરબદલ થતી નથી. તો આ બધી અવાસ્તવિક મિલકતો જે છે એને નુકસાન ગણીને એ પણ શેર હોલ્ડરોને એના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને એના ઉપર એનો બોજ બનાવવામાં આવે છે. તો આ જે બધી વિગતો જે છે એ હિસાબી ધોરણો મુજબ જ્યારે હિસાબી નોંધ કરવા જાઓ છો ત્યારે જે અમુક વિગતો જે છે સંયોજનના હિસાબોમાં તે ફેરબદલ થતી નથી. પરંતુ જ્યારે પણ આના દાખલા ગણવામાં આવે ત્યારે આવી રિઝર્વ્સ એટલે કે અનામતો અને અવાસ્તવિક મિલકતોને શેર હોલ્ડરના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી અને આગળની ક્રિયાઓ કરવાની હોય છે. હવે આપણે હિસાબી ધોરણ 14 મુજબ હિસાબી નોંધો સમજવાની કોશિશ કરીએ. તો સૌ પ્રથમ જે છે એ આપણે ધંધો જે વેચનાર વ્યક્તિ છે એના ચોપડામાં હિસાબી નોંધ કેવી રીતે થશે એને સમજવાની કોશિશ કરીએ. તો સૌ પ્રથમ શું છે તો કે જેટલી પણ મિલકતો જે છે એ વેચનાર વ્યક્તિ ખરીદનાર વ્યક્તિને જ્યારે ટ્રાન્સફર કરે છે અથવા તો એને ટ્રાન્સફર કરે કે ન કરે, જ્યારે ધંધો વેચવા જાય છે ત્યારે એ જે પણ મિલકતો વેચનાર કંપનીના પાકા સરવૈયામાં દર્શાવેલી છે એ તમામ મિલકતોને જે છે એ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. એનો મતલબ એવો થયો કે વેચનાર વ્યક્તિ જ્યારે ધંધો વેચે છે ત્યારે સૌ પ્રથમ માલ મિલકત નિકાલ ખાતું બનાવે છે. એટલે જે પણ મિલકતો અને દેવા એ નવી કંપની, ખરીદનાર કંપની લઈ જાય કે ન લઈ જાય એવા તમામ સંજોગોમાં એ તમામ મિલકતો અને દેવા એ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. હવે જે મિલકતો જે છે એ બધી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ એટલે કે ઉધાર બાકી હોય છે. હવે આ બધી મિલકતોને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાનું આવે ત્યારે એ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થાય અને જે તે મિલકત ખાતે જમા થાય. એટલે મિલકતના ખાતા અહીંયા બંધ કરી અને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. એટલે પહેલી આમ નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે જે તે મિલકત ખાતે જમા. હવે આપણે બીજી આમ નોંધ જોઈએ. જે રીતે મિલકતો માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા એવી જ રીતે દેવાઓ અને જવાબદારીઓ જે છે, હું ફરીથી અહીંયા રિપીટ કરી દઉં
જે દેવા અને જવાબદારી છે એની સાથે સાથે અનામતો પણ હોય છે, પણ અનામતો અહીંયા ટ્રાન્સફર માલ મિલકત નિકાલ ખાતે કરવામાં આવતી નથી. એવી જ રીતે ઉપર જ્યારે મિલકતો ટ્રાન્સફર કરો છો ત્યારે અવાસ્તવિક મિલકતો પણ એમાં ટ્રાન્સફર કરવામાં આવતી નથી, એટલે ફેરબદલ કરવામાં આવતી નથી. અહીંયા માત્ર જે દેવા અને જવાબદારીઓ છે, જેમ કે લેણદારો છે, દેવી હુંડી છે, અન્ય કોઈ પણ દેવા છે કે જે અહીંયા માલ મિલકત નિકાલ ખાતે ટ્રાન્સફર કરવામાં આવે છે. આ બધા દેવાઓની બાકી જે છે એ જમા બાકી હોય છે, અને અહીંયા એ બધી જમા બાકીઓ એટલે કે દેવાઓના ખાતા બંધ કરવામાં આવે છે, એટલે જે તે દેવા ખાતે ઉધાર કરવામાં આવે છે અને માલ મિલકત નિકાલ ખાતે એને જમા કરવામાં આવે છે. તો આ એની બીજી આમ નોંધ છે. હવે આપણે ત્રીજી આમ નોંધ શોધીએ, ખરીદ કિંમતની નોંધ. હવે જ્યારે ખરીદનાર વ્યક્તિ જે છે એ વેચનાર વ્યક્તિ પાસેથી એનો ધંધો ખરીદે છે ત્યારે એક ચોક્કસ અવેજની કિંમત નક્કી કરવામાં આવે છે, એટલે કે ખરીદ કિંમત નક્કી કરવામાં આવે છે. કાં તો એમાં ખરીદ કિંમત નક્કી કરવામાં આવે છે, કાં તો એની ચોખ્ખી મિલકત જે છે એ ચોખ્ખી મિલકતને ખરીદ કિંમત તરીકે માની લેવામાં આવે છે. એ જે પણ રીતે ખરીદ કિંમત ગણવામાં આવી હોય તે રીતે પણ એની ખરીદ કિંમત નક્કી થાય ત્યારે એની આમ નોંધ કરવામાં આવે છે. આ ખરીદ કિંમત જે છે એ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. આ ખરીદ કિંમત કોણ ચૂકવવાનું છે? તો કે ખરીદનાર કંપની ચૂકવવાની છે. એટલે ખરીદનાર કંપની ખાતે ઉધાર કરવામાં આવે છે, અને આ જે વેચનાર વ્યક્તિ છે એના માટે આ રકમ આવવાની છે, એટલે એને માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવે છે. એટલા માટે માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવે છે કારણ કે જે અગાઉ મિલકતો અને દેવાને તમે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર જમા કર્યા છે એને સાથે સાથે જે ખરીદ કિંમત આવે છે એને જમા કરો છો, તો આનું ખાતું જ્યારે બંધ કરવામાં આવશે ત્યારે આમાં થયેલો નફો કે નુકસાન જે છે એ શેર હોલ્ડર ખાતે ટ્રાન્સફર કરવામાં આવશે. એટલા માટે અહીંયા જે ખરીદ કિંમત તમને ખરીદનાર પાસેથી મળવાની છે એ ખરીદનાર ખાતે ઉધાર કરીએ છીએ અને માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવે છે. આપણે આગળની આમ નોંધ સમજીએ. નવી કંપની ન સંભાળે તેવી મિલકતો અંગેની આમ નોંધ. તો હવે આમાં બે પાર્ટ હોય છે. જેમ મિલકતો નથી સંભાળતા એમ દેવા પણ નથી સંભાળતા, એટલે આપણે બે વસ્તુ સમજવાની થશે. એક મિલકતો કે જે નવી કંપની નથી સંભાળતી. જ્યારે પણ મિલકતો નવી કંપની ન સંભાળતી હોય ત્યારે પણ મેં કીધું અગાઉ તેમ કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરી જે તે મિલકત ખાતે જમા કરી દેવામાં આવે છે. આ ચોપડે કિંમતે જમા કરવામાં આવે છે. હવે એની બીજી આમ નોંધ થશે, જે માલ મિલકત છે તમારી, માન લો કે કોઈ એક કંપની જે છે એ વેચનાર કંપનીના બેલેન્સ શીટમાં પાકા સરવૈયામાં ફર્નિચર દર્શાવેલું છે. નવી કંપની જ્યારે એ ધંધો ખરીદે છે ત્યારે એ ફર્નિચર ખરીદીને નથી જાતી, તો એવા સંજોગોમાં પણ ફર્નિચરને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે ફર્નિચર ખાતે જમા. હવે એ ફર્નિચર નવી કંપની નથી લઈ ગઈ એટલે જૂની કંપનીએ એ ફર્નિચરનો નિકાલ કરવાનો થાય. હવે માન લો કે એની જે ચોપડે કિંમત છે પાકા સરવૈયામાં એ 5,000 રૂપિયા બતાવવામાં આવ્યું હોય ધારો કે, તો 5,000 રૂપિયાનું ફર્નિચર બેલેન્સ શીટમાં પાકા સરવૈયામાં દર્શાવેલું હોય એવા સંજોગોમાં તમે એ ફર્નિચર હવે કેટલા રૂપિયામાં વેચો છો જેને આધારે એનું નફો કે નુકસાન નક્કી થાય. હવે માની લો કે એ ફર્નિચર 5,000 રૂપિયાનું જે છે એ તમે 6,000 રૂપિયામાં વેચો છો, તો તમને રોકડ જે આવે છે એ 6,000 રૂપિયા આવે છે. એટલે રોકડ કે બેંક ખાતે ઉધાર 6,000 રૂપિયા. હવે તમે એને ઓલરેડી ઉપર માલ મિલકત નિકાલ ખાતે ફેરબદલ કરી ચૂકેલા છો, તો આ જે રોકડ આવે છે એને પણ તમારા માલ મિલકત નિકાલ ખાતે જમા કરવાનું થશે, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. આમ તમે અગાઉ જે મિલકતનું ખાતું બંધ કર્યું ત્યારે ફર્નિચરને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કેટલા રૂપિયા કર્યા હતા? 5,000 રૂપિયા. હવે જ્યારે વેચ્યું છે ત્યારે તમે માલ મિલકત નિકાલ ખાતે કેટલું જમા કરો છો? 6,000 રૂપિયા. આમ એની જે નેટ ઇફેક્ટ આવે છે એ 1,000 રૂપિયા માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ વધુ આવે છે, જે તમારો નફો થાય છે. પણ અહીંયા આપણે નફા કે નુકસાનની એન્ટ્રી એટલા માટે નથી કરતા કારણ કે આપણે સીધું જ માલ મિલકત નિકાલ ખાતે એની અસર આપીએ છીએ. એની ચોપડે કિંમતની ફેરબદલી પણ આપણે માલ મિલકત નિકાલ ખાતે કરી, અને જ્યારે એને વેચ્યું ત્યારે પણ આપણે એને માલ મિલકત નિકાલ ખાતે કર્યું. આમ એની નફા કે નુકસાનની સીધી અસર માલ મિલકત નિકાલ ખાતે થાય છે. હવે આપણે જે મિલકત ની ટ્રાન્સફરની વાત કરી. અચ્છા, મિલકતની એક બીજી રીતની પણ વ્યવસ્થા છે. માન લો કે નવી કંપની મિલકતો નથી લઈ જતી અને એવા સંજોગોમાં જ્યારે માલ મિલકતનો નિકાલ કર્યો તેની આમ નોંધ આપણે સમજ્યા. માન લો કે એ મિલકતોની અન્ય કોઈ વ્યવસ્થા કરવામાં આવે ત્યારે, તો અન્ય જ્યારે કોઈ વ્યવસ્થા કરવામાં આવે ત્યારે શું કરવામાં આવે? તો એ જે મિલકત છે જે પાકા સરવૈયામાં દર્શાવેલી છે તેનું મિલકત ખાતું તમે ઊભું કર્યું હોય, એ મિલકતને તમે વેચો. તો હવે તમે મિલકતો વેચો છો તો તમને અગેઇન રોકડ કે બેંક તમને મળે છે. તો રોકડના સ્વરૂપમાં મળે છે યા તો તમને ચેકના સ્વરૂપમાં મળે છે. તો રોકડ અને બેંક ખાતે ઉધાર, તે મિલકત ખાતે જમા.
એટલે તમે મિલકતના ખાતામાં જમા કર્યા અને રોકડ અને બેંકના ખાતામાં ઉધાર કર્યા. માન લો કે તમારી પાસે પાકા સરવૈયામાં, જેમ કે આપણે ફર્નિચરનું ઉદાહરણ અગાઉના આમ નોંધમાં લીધું, એ જ ઉદાહરણને અહીંયા આપણે ફરીથી રિપીટ કરીએ તો 5,000 રૂપિયાનું ફર્નિચર તમારી પાસે પાકા સરવૈયામાં બતાવતું હતું, ત્યારે અહીંયા તમે 5,000 રૂપિયા ફર્નિચરનું ખાતું ઊભું કરી અને 5,000 રૂપિયા બાકી આગળ લાવ્યા કરીને બતાવ્યું ઉધાર બાજુ. હવે તમે એ ફર્નિચરને 6,000 રૂપિયામાં વેચો છો, તો એની આમ નોંધ તમે કરી રોકડ કે બેંક ખાતે ઉધાર, તે ફર્નિચર ખાતે જમા. એટલે ફર્નિચરના ખાતામાં જમા બાજુ રોકડ કે બેંક ખાતે તમે જમા કરશો 6,000 રૂપિયા. ઉધાર બાકી 5,000 રૂપિયા છે, જમા બાકી 6,000 રૂપિયા છે. આમ 1,000 રૂપિયા જે છે એ તમારી પાસે જમા બાકી વધુ હોવાથી એ તમારો નફો થાય છે. તો હવે જો તમારી પાસે નફો થાય તો તમારે એ નફાને ક્યાં ટ્રાન્સફર કરવાનો છે? માલ મિલકત નિકાલ ખાતામાં. અગાઉ જે આમ નોંધ સમજવાની કોશિશ કરી હતી એમાં નફો કે નુકસાન સીધું માલ મિલકત નિકાલ ખાતે થતું હતું. અહીંયા આપણે અન્ય રીતે એનો કોઈ પણ નિકાલ કરીએ છીએ, એટલે આપણે શું કરીએ છીએ કે ફર્નિચરનું ખાતું જુદું બનાવ્યું અને એમાં જે નફો કે નુકસાન થાય છે એ નફો કે નુકસાન જે છે એને આપણે માલ મિલકત નિકાલ ખાતે ફેરબદલ કરશું. તો અહીંયા હવે આપણે માલ મિલકત નિકાલ ખાતે ફેરબદલ કરવાનો છે, તો એની આમ નોંધ શું કરશું? તો કે ફર્નિચર ખાતે ઉધાર તે, એટલે જે તે મિલકત ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. આ નફાની એન્ટ્રી થઈ, જો નફો થાય તો. હવે આની બદલે નુકસાન થાય. માન લો કે ચોપડે કિંમત ફર્નિચરની જે છે એ 5,000 રૂપિયા છે અને તમે જે વેચો છો ફર્નિચર એ 4,000 રૂપિયામાં વેચો છો, તો તમને 1,000 રૂપિયા નુકસાન થાય છે. એનો મતલબ કે ઉધાર બાકી વધુ છે. તો તમારી જ્યારે ઉધાર બાકી વધુ હોય ત્યારે તમારી શું થાય છે? 1,000 રૂપિયાનું નુકસાન જાય છે. તો એ નુકસાન પણ માલ મિલકત નિકાલ ખાતે ફેરબદલ કરવામાં આવશે. તો આવા પરિસ્થિતિમાં જે આમ નોંધ થશે એ આમ નોંધ એમ થશે કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ફર્નિચર ખાતે અથવા તો જે તે મિલકત ખાતે જમા 1,000 રૂપિયા. તો આ જે આમ નોંધ જે છે કે જે મિલકત અન્ય કોઈ રીતે એની નિકાલ કરવામાં આવે અથવા તો અન્ય કોઈ રીતે એની વ્યવસ્થા કરવામાં આવે ત્યારે આ પ્રકારની આમ નોંધ કરવામાં આવશે. હવે આપણે એના પછીની આમ નોંધ સમજવાની કોશિશ કરીએ. નવી કંપની ન સંભાળે તે દેવા અંગેની આમ નોંધ. હવે જે દેવા જે છે એ નવી કંપની ન સંભાળે તો એવા સંજોગોમાં પણ બે આમ નોંધ થશે. માન લો કે નવી કંપની, મેં અગાઉ પહેલી આમ નોંધ કરી તે વખતે સમજાવ્યું હતું તેમ કે કોઈ પણ કંપની, જે ખરીદનાર કંપની છે તે મિલકતો કે દેવા ન લઈ જાય તેવા સંજોગોમાં પણ એને ચોપડે કિંમતે માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. એમ આને પણ માલ મિલકત નિકાલ ખાતે એ દેવાને લઈ જવામાં આવશે. તો એ દેવાને માલ મિલકત નિકાલ ખાતે લઈ જતી વખતે દેવાનું ખાતું બંધ કરવામાં આવશે અને માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવશે. એટલે પહેલી આમ નોંધ શું થશે? દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. હવે એ દેવાની ચૂકવણી કરવામાં આવે, તો એ દેવાની ચૂકવણી કરવામાં આવે તો એ માલ મિલકત નિકાલ ખાતેથી જ ચૂકવણી થશે. એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. આમ જે દેવા ચોપડે કિંમતે માલ મિલકત નિકાલ ખાતે ફેરબદલ કરવામાં આવેલ છે તેની રકમ એની ચૂકવણીની રકમ સાથે સરખાવતા જે તફાવતની રકમ માલ મિલકત નિકાલ ખાતે આવશે એમાં નફો કે નુકસાનની સીધી અસર માલ મિલકત નિકાલ ખાતે થઈ જશે. એના માટે તમારે ફરીથી અલગથી કોઈ આમ નોંધ કરવાની રહેતી નથી અથવા તો એની હિસાબી નોંધ કરવાની રહેતી નથી. આમાં સીધી રીતે એન્ટ્રી થઈ જાય છે જ્યારે કોઈ પણ ખરીદનાર વ્યક્તિ દેવાની રકમ અથવા તો દેવા ન લઈ જાય ત્યારે. માન લો કે એ જ દેવાને કોઈ અન્ય રીતે નિકાલ કરવામાં આવે તો અન્ય રીતે નિકાલ કરતી વખતે એની 3 આમ નોંધ કરવામાં આવે. સૌ પ્રથમ જે દેવા પાકા સરવૈયામાં દર્શાવ્યા છે તે એનું દેવાનું ખાતું ઊભું કરવામાં આવે અને એ દેવાની બાકી એ ખાતામાં લઈ જવામાં આવે. એટલે દેવાની બાકી જમા હોય એટલે દેવાનું જે ખાતું, સપોઝ લેણદારો આપેલા હોય અને લેણદારોની 25,000 રૂપિયાની બાકી પાકા સરવૈયામાં બતાવતી હોય તો લેણદારનું ખાતું ઊભું કરી અને લેણદારના ખાતે જમા બાજુ બાકી આગળ લાવ્યા કરીને 25,000 રૂપિયા બતાવવાના થાય. હવે એ લેણદારોને માની લો કે ચૂકવવામાં આવે, અન્ય કોઈ રીતે એનો નિકાલ કરવામાં આવ્યો. આપણે માની લો કે કંપનીએ અન્ય રીતે એનો નિકાલ કર્યો, કંપનીએ પોતે એનો નિકાલ કર્યો, તો એ જ્યારે 25,000 રૂપિયા કંપની ચૂકવે ત્યારે એ લેણદારોને ચૂકવે છે. એટલે લેણદારો લેનાર હોવાથી લેણદારો ખાતે ઉધાર થશે અને રોકડ કે બેંકના સ્વરૂપમાં એને આપવામાં આવે એટલે તે રોકડ કે બેંક ખાતે જમા કરવામાં આવશે. એટલે લેણદારો ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. એટલે લેણદારોના ખાતામાં ઉધાર બાજુ રોકડ કે બેંક ખાતે 25,000 રૂપિયા. હવે માન લો કે જો 25,000ની જ ચૂકવણી કરવામાં આવે તો અહીંયા જેટલા દેવા છે એટલી જ ચૂકવણી છે, એટલે કોઈ જમા બાકી કે ઉધાર બાકીનો પ્રશ્ન રહેતો નથી. પરંતુ જો જે બાકી 25,000 છે એના કરતાં જો ઓછી રકમ ચૂકવવામાં આવે
તો જે તફાવતની રકમ છે એ નફો થાય છે. એટલે માન લો કે 25,000 રૂપિયાનું દેવું છે અને 20,000ની ચૂકવણી કરવામાં આવે તો 5,000 રૂપિયાનો નફો થાય. એ જે નફો થાય છે એને માલ મિલકત નિકાલ ખાતે ફેરબદલ કરવામાં આવે છે. જેમ આપણે ઉપર મિલકતમાં કર્યું એવી જ રીતે અહીંયા દેવામાં પણ કરવામાં આવે છે. તો એવા સંજોગોમાં જે નફાની રકમ આવે છે એનો મતલબ શું થાય છે કે તમારી જે જમા બાકી છે એ 25,000 છે, જ્યારે ઉધાર બાકી છે 20,000 છે. એટલે જમા બાકી વધુ હોવાથી તમારે ઉધાર બાજુ માલ મિલકત નિકાલ ખાતે 5,000 રૂપિયા લેણદારોના ખાતામાં લખવામાં આવશે. એમ એ જે માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવશે, કારણ કે આ તમારો નફો છે. તો માલ મિલકત ખાતે તમે જ્યારે લઈ જાઓ છો ત્યારે લેણદારો ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. આ તમારી નફાની બાબત છે. માની લો કે જે 25,000 દેવું છે એની સામે તમે 26,000 27,000 રૂપિયા રકમ ચૂકવવાના થાય, વ્યાજ સાથેની જે રકમ હોય, કોઈ પણ પ્રકારની ચૂકવણીનું સેટલમેન્ટ હોય તો એ સેટલમેન્ટના સ્વરૂપમાં તમારે રકમ વધુ ચૂકવવાની થઈ હોય, એવા સંજોગોમાં જો વધુ રકમ ચૂકવો તો ઉધાર બાકી વધુ થાય, આમ જમા બાજુ ઓછી રકમ થવાથી એ તમારું નુકસાન છે. તો એવા સંજોગોમાં માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થશે, તે જે તે દેવા ખાતે અથવા તો લેણદારો ખાતે જમા કરવામાં આવશે. આમ એ નુકસાનની રકમ હોય કે નફાની રકમ, આમ અલગ રીતે જ્યારે કોઈ પણ દેવાની વ્યવસ્થા, ચૂકવણીની વ્યવસ્થા થતી હોય ત્યારે એનું ચોક્કસ દેવાનું ખાતું બનાવવામાં આવે. એ દેવાનું ખાતું બનાવી અને એની જે ચૂકવણી અને તફાવતની રકમ હોય એ તફાવતની રકમને નફા કે નુકસાનના રૂપમાં માલ મિલકત નિકાલ ખાતે ફેરબદલ કરવામાં આવે છે. આ જે છે એ નવી કંપની જ્યારે દેવા સ્વીકારે કે ન સ્વીકારે અથવા તો ન સ્વીકારે ત્યારે અન્ય કોઈ રીતે જ્યારે ચૂકવણી થાય ત્યારે એની આમ નોંધ કેવી રીતે થાય એ સમજ્યા. હવે આપણે એના પછીનો મુદ્દો સમજીએ, વિસર્જન ખર્ચની નોંધ. કોઈ પણ પ્રકારનો વિસર્જન ખર્ચ જ્યારે કોઈ પણ ધંધો ખરીદને વેચાણ થતો હોય ત્યારે એ જે ખરીદનાર કંપની છે એ વેચનાર કંપનીનો ધંધો ખરીદી ત્યારે વેચનાર કંપનીનું જે અસ્તિત્વ છે એ અસ્તિત્વ મટી જાય છે. એ અસ્તિત્વ મટે એટલે એનું વિસર્જન થાય છે અને એ વિસર્જન થાય ત્યારે એના ચોક્કસ પ્રકારના ખર્ચાઓ થાય છે. લિક્વિડેટરના ખર્ચાઓ થાય, વિસર્જનના ખર્ચાઓ થાય. તો આ જે પણ પ્રકારના ખર્ચાઓ છે, લીગલ એક્સપેન્સ જે પણ, એ તમામ ખર્ચાઓ જે છે એ વિસર્જન ખર્ચ તરીકે ગણવામાં આવે છે અને આ તમામે તમામ વિસર્જન ખર્ચ જે છે એની હિસાબી નોંધ કરવામાં આવે છે. હવે એમાં એ 3 પ્રકારની પોસિબિલિટીઝ છે. એમાં જે સૌથી પહેલી જે પોસિબિલિટીઝ છે એ ફડચામાં જતી કંપની ભોગવે અને ચૂકવે. તો આપણે અહીંયા ફડચામાં જતી કંપની એટલે આપણે વેચનાર કંપની માની લઈએ. ફડચામાં જતી હોય કંપની, યા તો એનું વોલેન્ટરી લિક્વિડેશન હોય, તો કોઈ પણ પ્રકારનું એનું વિસર્જન થતું હોય ત્યારે એવા સંજોગોમાં જ્યારે એ કંપની પોતે એ ખર્ચા ચૂકવતું હોય ત્યારે એનો ખર્ચ જે છે એ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થશે, કારણ કે એનો ખર્ચ એક નુકસાન છે. એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ કે બેંક ખાતે જમા. આમ તમામ વિસર્જન ખર્ચ જો જે વેચનાર કંપની છે એ પોતે જ ભોગવવાની હોય તો એવા સંજોગોમાં માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ કે બેંક ખાતે જમા કરવામાં આવે છે. બીજી આમ નોંધ, માની લો કે ફડચામાં જતી કંપની જે છે એ એટલે કે વેચનાર કંપની એ વિસર્જન ખર્ચનો ચૂકવણી કરે છે, પરંતુ એ ચૂકવણી જે છે એ ખરીદનાર કંપની વતી કરતી હોય અને ખરીદનાર કંપની એ રકમ જ્યારે એને કોમ્પન્સેટ એટલે કે ચૂકવી દેતી હોય, આપી દેતી હોય, તો એવા સંજોગોમાં 2 આમ નોંધ થાય છે. આમ જોવા જશો ત્યારે આ 2 આમ નોંધ જ્યારે તમે કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આમ નોંધ નલિફાય થઈ જાય છે. એટલે એની ઇફેક્ટ જે છે એ ખાલી માત્ર આવશે. કેવી રીતે? તો કે જે કંપની જે છે એ અહીંયા ખરીદનાર કંપની શું કરે છે, વેચનાર કંપની વતી ચૂકવી દે છે પૈસા, એટલે રોકડના સ્વરૂપમાં પૈસા ચૂકવે છે. પણ એ કોનામાંથી ચૂકવે છે? તો કે ખરીદનાર કંપની વતી ચૂકવે છે. એટલે ખરીદનાર કંપની ખાતે ઉધાર, તે રોકડ કે બેંક ખાતે જમા. અહીંયા વિસર્જન ખર્ચ જેટલો પણ થાય છે એ તમામે તમામ ખર્ચ જે છે એ ખરીદનાર કંપનીના ખાતે ઉધાર કરી દેવામાં આવે છે. રોકડ અને બેંક વેચનાર કંપનીના ચોપડે આમ નોંધ કરો છો અને વેચનાર કંપની ચૂકવે છે એટલે રોકડ કે બેંક ખાતે જમા કરી દેવામાં આવે છે. પરંતુ ખરીદનાર કંપની આ બધો જ ખર્ચો રીએમ્બર્સ કરી દે છે, એટલે પાછો આપી દે છે. ત્યારે કોણ આપે છે? તો કે ખરીદનાર કંપની આપે છે અને રોકડ કે બેંકના સ્વરૂપમાં આપે છે. એટલે રોકડ અને બેંક આવે છે એટલે રોકડ કે બેંક ખાતે ઉધાર, તે ખરીદનાર કંપની આપનાર હોવાથી ખરીદનાર કંપની ખાતે જમા. તો આમ નોંધ તમે જોશો તો ખરીદનાર કંપની ઉધાર અને જમા થવાથી એ નલિફાય થઈ જાય છે. સેમ રોકડ અને બેંક પણ ઉધાર અને જમા થઈ જવાથી એ પણ નલિફાય થઈ જાય છે. પરંતુ આની હિસાબી નોંધ કરવી જરૂરી છે, એટલા માટે આપણે ચોપડે આમ નોંધ કરીએ છીએ. અને ત્રીજી પરિસ્થિતિ, જ્યારે ખરીદનાર કંપનીએ જ જો આ ખર્ચ ભોગવવાનો હોય, વિસર્જન ખર્ચ ભોગવવાનો હોય, તો આપણે જે આમ નોંધ કરવા જઈ રહ્યા છીએ એ વેચનારના ચોપડે કરવા જઈ રહ્યા છીએ. એના માટે ખરીદનારે જો આ ખર્ચ ચૂકવતી હોય તો આ ચોપડાઓમાં આ વિસર્જન ખર્ચની કોઈ પણ નોંધ, હિસાબી નોંધ કરવામાં આવતી નથી. એટલે અહીંયા ખરીદનારના ચોપડે
આ ખર્ચ ચૂકવવાનો હોવાથી ખરીદનારના ચોપડે આની આમ નોંધ થશે, નહીં કે વેચનારના ચોપડે. એટલે ત્રીજો જો પ્રશ્ન હોય કે જો ખરીદનાર જ આ ખર્ચો ચૂકવતું હોય તો વેચનારના ચોપડે આની કોઈ પણ પ્રકારની આમ નોંધ કરવામાં આવતી નથી. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા અમુક વ્યવહારોની હિસાબી નોંધ સમજવાની કોશિશ કરી. આગળના લેક્ચરમાં આપણે બીજી હિસાબી નોંધ અને ખરીદનારના ચોપડે પણ શું હિસાબી નોંધ થાય એ સમજવાની કોશિશ કરશું. તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર.